પાંચ રાજ્યની જે ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તેમાં સૌથી મહત્વનું જે છે પશ્ચિમ બંગાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે। ત્યારે આપણી સાથે ગુજરાત ભાજપ પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ હેમાંગભાઈ જોશી છે, તેમની સાથે જ વાત કરીશું। હેમાંગભાઈ, પહેલાં તો આ પરિણામને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો આપના માધ્યમથી બંગાળની જનતા, બંગાળના મતદારો, ભારતીય જનતા પાર્ટીના બંગાળના સર્વે કાર્યકર્તાઓ અને સમગ્ર ભારત દેશમાંથી તમામ પ્રવાસી કાર્યકર્તાઓ કે જેઓ બંગાળના ચૂંટણીમાં એમણે પોતાનું લોહી પસીનો એક કરી અને કામ કર્યું છે, ઘણા એવા કાર્યકર્તાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ઘણા મતદાતાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એવા તમામ મતદાતાઓની આજે જીત છે। આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભરોસાની જીત છે અને મમતા દીદીના ભયની હાર છે। જે પ્રકારની મહેનત એ અમારા કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિત શાહજી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી અને સમગ્ર શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ એક એક કાર્યકર્તાએ કરી છે, આજે એની જીત થઈ છે। અને ખાસ કરીને જે પારદર્શી ચૂંટણી થઈ છે, આપણે જોયું હશે કે ભૂતકાળની અંદર જે પ્રકારના વાયોલન્સ થતા હતા અને બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ થતી હતી, એના કારણે સાચા પરિણામો બહાર જ નહોતા આવી શકતા, પરંતુ આ વખતે જે પ્રકારે ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી થઈ છે એના કારણે મતદાતાઓનો મિજાજ એ આજે પરિણામમાં પણ આપણને દેખાઈ રહ્યો છે। ખાસ કરીને હેમાંગભાઈ, ત્યાં આગળ ટીએમસીનો યુવા મોરચા અને ગુજરાતનો યુવા મોરચા અહીંથી બી ગયા હતા, અન્ય રાજ્યોમાંથી બી આવ્યા હતા, કઈ રીતે ત્યાં આગળ કામગીરી કરી યુવા મોરચા? આપણા માધ્યમથી ગુજરાત ભારતીય જનતા યુવા મોરચાના એક એક કાર્યકર્તા કે જેઓ બંગાળની અંદર પોતે પોતાનું લોહી પસીનો આપી ઘણા એવા કાર્યકર્તાઓને પોતાને હિંસાત્મક સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે, ઘણા કાર્યકર્તાઓને રાતનું જમવાનું ત્યાં મળી ના શક્યું, કોઈ પણ પરિસ્થિતિમાં રહીને એમણે ત્યાં સંગઠનનું કામ કરવાનો પ્રયાસ કર્યો છે અને એના પરિણામે જે આજે આપણે પરિણામ જોવા મળી રહ્યું છે એ સૌને પણ હું આનો શ્રેય આપું છું ને પાર્ટી તરફથી, પ્રદેશ તરફથી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખાસ કરીને ચૂંટણીની અંદર એક એસઆરઆઈનો મુદ્દો રહ્યો, ઘૂસપેઠિયાનો મુદ્દા રહ્યો ચૂંટણી પહેલાં, શું કહેશો, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હું માનું છું કે સમગ્ર દેશે આ વખતે જાણે આશીર્વાદ આપ્યા હોય અને પ્રાર્થના કરી રહ્યું હતું કે બંગાળની અંદર ધર્મ સ્થાપના થવી જોઈએ। આ ધર્મ સ્થાપના થઈ છે, કારણ કે બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ માત્ર કોઈ રાજ્યની સુખાકારીનો પ્રશ્ન નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો પણ પ્રશ્ન છે। અને રાષ્ટ્રીય સુરક્ષા માટે થઈને જે પ્રકારે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી છેલ્લા એક દશકથી પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હવે મને લાગે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનની સરકાર સાથે મળી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ કડક પગલાં લેવાની છે। ખાસ કરીને અહીંયા કમલમ ખાતે પણ ઉજવણી થવાની છે, સાંજે કેવા પ્રકારની ઉજવણી હશે? આપને કહેતા મને આનંદ થશે કે અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વ હેઠળ આજે ભારતીય જનતા પાર્ટી કમલમ ગુજરાતની અંદર પણ ખૂબ સારો અને ઉજવણીનો માહોલ છે। આ હતા આપણી સાથે હેમાંગભાઈ જોશી, તેઓએ કહ્યું છે કે જે ગુજરાત હોય કે ટીએમસી હોય કે દેશના તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોની આ જીત થઈ છે અને જે છે રિઝલ્ટ જે છે એ કલાકની અંદર સ્પષ્ટ થઈ જશે અને કમલમ